હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું હર્ષદ પરમાર. આજના આ આધુનિક યુગમાં કોમ્પ્યુટર કેટલું જરૂરી બની ગયું છે તે આપ સૌ જાણો જ છો. તે વિષયને ધ્યાનમાં રાખીને અમે કોમ્પ્યુટરને લગતા કન્ટેન્ટ બનાવીએ છીએ. તો આપ સૌ કોમ્પ્યુટરમાં કંઈક નવું શીખવા માંગતા હો તો અમારી એસઆઈ કોમ્પ્યુટર એજ્યુકેશન પાટણ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આજના આ સેશનમાં આપણે શીખીશું મેલિંગ ટેબ, કે જેના આધારે એક કરતાં વધારે વ્યક્તિઓને કોઈ ડોક્યુમેન્ટ મોકલવાનું થાય છે ત્યારે બધા ડોક્યુમેન્ટને વારંવાર લખવાની જરૂર ના પડે તેના માટે તેમનું લિસ્ટ બનાવીને એક ડોક્યુમેન્ટના આધારે અને તેમના જે લિસ્ટ બનાવેલા હશે તેના આધારે ઘણા બધા ડોક્યુમેન્ટને કેવી રીતે તૈયાર કરી શકાય. તો ચાલો જોઈએ મેલિંગ ટેબ. સૌથી પહેલા એમએસ વર્ડને ચાલુ કરવાનું રહેશે. એમએસ વર્ડને ચાલુ કર્યા બાદ તમે જોઈ શકો છો કે આપણી સામે અત્યારે એક લેટર લખેલો તમને જોવા મળે છે. હવે કે ચાલો કે આ લેટર મારે 5 વ્યક્તિઓને, 10 વ્યક્તિઓને કે એક કરતાં વધારે વ્યક્તિઓને એટલે કે ઘણા બધા વ્યક્તિને એક સાથે મોકલવાનો છે. તો મારે જરૂર શું પડશે? તો કે આના જેવા બીજા પેજની જરૂર પડશે કે જેની ઉપર આનો આ લેટર છે એને હું ફરીથી લખીશ અને એ વ્યક્તિ બીજા જે વ્યક્તિને લેટર મોકલવાનું છે તેનું લિસ્ટ મારે જે પણ નામ, એડ્રેસ ને જે પણ આવતું હશે તેને ફિલ કરવાનું રહેશે. ફરીથી ત્રીજા વ્યક્તિને મારે આનો આ લેટર મોકલવાનો હોય, મારે ત્રીજું પેજ ચાલુ કરવાની જરૂર પડશે. તેના પર ફરીથી જે વ્યક્તિને લેટર મોકલવાનો છે તે વ્યક્તિનું એડ્રેસ, એનું નામ છે, સ્ટેટ હોય, પિનકોડ હોય કે જે પણ વિગત તમારે લખવાની જરૂર પડતી હશે તે વિગતને વારંવાર તમારે લખવાની જરૂર પડશે. તો આપણે ચાલો કે મેલિંગના ઓપ્શનને એટલા માટે યુઝ કરીએ છીએ કે આપણું ડોક્યુમેન્ટ આપણે એકવાર તૈયાર કરેલ છે. હવે આનું આ જ ડોક્યુમેન્ટ મારે 5 વ્યક્તિને કે 10 વ્યક્તિને મોકલવાનું હોય તો આપણે મેલિંગના આધારે એ વ્યક્તિઓના લિસ્ટ બનાવીને સેવ કરી શકીએ છીએ. જેથી કરીને અત્યારે તો આપણે આ લોકોની પ્રોસેસ કરી શકીએ છીએ, પરંતુ બીજી વાર જ્યારે ભવિષ્યની અંદર એના એ જ વ્યક્તિઓને મારે લેટર ફરીથી મોકલવાનો થશે ત્યારે લેટરમાં જે પણ લખાણ આવતું હશે તે તો મારે લખવાનું રહેશે, પરંતુ એમના એડ્રેસ, નામ, જે પણ વિગત આવતી હશે તેને મારે વારંવાર બીજી વાર લખવાની જરૂર પડશે નહીં. તો સમજી લઈએ કે મેલિંગના ઓપ્શનમાં આપણે લિસ્ટ ને બધું કેવી રીતે બનાવી શકાશે. તમે જોઈ શકો છો કે સ્ટાર્ટ મેલ મર્જના ઓપ્શનમાં તમને સિલેક્ટ રેસિપિયન્ટ્સનો ઓપ્શન જોવા મળે છે. સિલેક્ટ રેસિપિયન્ટ્સના ઓપ્શનમાં તમે જશો તો એની અંદર તમને 3 ઓપ્શન જોવા મળે છે. પહેલો જ ઓપ્શન જોવા મળે છે ટાઈપ અ ન્યૂ લિસ્ટ, એટલે કે નવા લિસ્ટ બનાવવા હોય તો ટાઈપ અ ન્યૂ લિસ્ટના ઓપ્શન ઉપર જવાનું રહેશે. જ્યારે તમે કે પહેલા કોઈ વ્યક્તિઓને લેટર એટલે કે મેલિંગની પ્રોસેસ કરેલ છે અને એ વ્યક્તિઓના લિસ્ટ પહેલેથી તમારા કમ્પ્યુટરમાં બનાવીને સેવ કરેલા પડ્યા છે તો એનો ઉપયોગ કરવો હોય તો તમે ઓપ્શન યુઝ કરી શકો છો યુઝ એન એક્ઝિસ્ટિંગ લિસ્ટ. હવે કે ચાલો કે આપણે આઉટલુક યુઝ કરીએ છીએ અને આઉટલુકની અંદર જેટલા પણ કોન્ટેક્ટ નંબર છે કે એની અંદરથી જે પણ કોન્ટેક્ટ વાળાને તમારે મેલિંગ એટલે કે પત્ર મોકલવાનો હોય તે વ્યક્તિઓના કોન્ટેક્ટ તમે આઉટલુકમાંથી સિલેક્ટ કરીને એમને તમે મેલિંગની પ્રોસેસ પૂર્ણ કરાવી શકો છો. હવે કે ચાલો કે અત્યારે મારી પાસે આઉટલુકમાં કોન્ટેક્ટ નથી, મારી પાસે લિસ્ટ પહેલાથી બનાવેલું નથી પડ્યું, મારે અત્યારે જે કામ કરવાનું છે એ નવું કામ કરવાનું છે એટલે કે નવા લિસ્ટ બનાવવાના છે. તો ટાઈપ અ ન્યૂ લિસ્ટનો ઓપ્શન છે જેના ઉપર તમે ક્લિક આપશો તો તમારી સામે એક ડાયલોગ બોક્સ તમને જોવા મળે છે ન્યૂ એડ્રેસ લિસ્ટ, કે જેની અંદર તમને ઘણી બધી કોલમ્સ જોવા મળે છે. જેમ કે ટાઇટલની કોલમ, ફર્સ્ટ નેમની કોલમ, લાસ્ટ નેમની કોલમ, કંપની નેમની કોલમ, એડ્રેસ લાઇન 1ની કોલમ. ત્યારબાદ તમે આગળ પણ જોઈ શકો છો કે આગળ પણ તમને હજુ બીજી ઘણી બધી કોલમ્સ જોવા મળે છે. જેમ કે એડ્રેસ લાઇન 2 જોવા મળે છે, સિટી જોવા મળે છે, સ્ટેટ જોવા મળે છે, ઝીપ કોડ જોવા મળે છે, કન્ટ્રી કોડ જોવા મળે છે. જે પણ વિગત તમારે ડિટેલ્સ એટલે કે માહિતીના લખવાની થશે તે માહિતીને તમે એ કોલમમાં જઈને લખી શકશો. હવે કે ચાલો કે મારે આટલી બધી કોલમની માહિતી લખવાની થતી નથી તો તમારે જે પણ કોલમ્સને રાખવાની થશે કે જે કોલમ્સને ડિલીટ કરવાની થશે તો તેના માટે તમને નીચેના ભાગે એક ઓપ્શન જોવા મળે છે કસ્ટમાઇઝ કોલમ્સ કરીને. તમે જ્યારે કસ્ટમાઇઝ કોલમ્સના ઓપ્શનમાં જાઓ છો તો તમને અહીંથી જેટલી પણ કોલમ આપણા લિસ્ટની અંદર જોવા મળે છે તેટલી કોલમ તમારી સામે તમને જોવા મળે છે. હવે જે કોલમ્સની તમારે જરૂર ના હોય તે કોલમ્સ પર ક્લિક આપીને તમને એ ઓપ્શન જોવા મળે છે ડિલીટનો. ડિલીટના ઓપ્શન ઉપર ક્લિક આપવાથી અહીંથી જ્યારે આપણે યસ ઉપર ક્લિક આપીશું ત્યારે એ કોલમ જે છે તમને ડિલીટ થયેલી જોવા મળશે. હવે ડિલીટના નીચે ઓપ્શન તમને જોવા મળે છે રિનેમ. રિનેમ એટલે કે જે પણ કોલમ છે તેનું નામ તમારે બદલીને બીજું કંઈ રાખવાનું થયું તો એ ટાઈમે તમે રિનેમના ઓપ્શનને યુઝ કરી શકો છો. દાખલા તરીકે અત્યારે અહીં એડ્રેસ લાઇન 1 જોવા મળે છે, પરંતુ મારે ફક્ત એડ્રેસ લાઇન જ નામ રાખવાનું થયું તો અહીંથી રિનેમના ઓપ્શન ઉપર જશો. અહીંથી જે પણ અક્ષરોને નીકાળવાના થતા હોય તે અક્ષરોને તમે નીકાળી શકો છો. ઓકે આપ્યા બાદ તમે જોઈ શકો છો કે અહીંથી એ જે લાઈન હતી એડ્રેસ લાઇન 1 તેની અંદર તમને રિનેમ એટલે કે નામ બદલાઈને તમને જોવા મળે છે. હવે અહીંથી નીચે જોવા મળે છે ઝીપ કોડ. ઝીપ કોડની જગ્યાએ મારે ચાલો કે નામ અત્યારે રાખવાનું થયું છે પિન કોડ.
તો તમે એને પણ રિનેમ કરી શકો છો. રિનેમની અંદર તમે જશો તો જે પણ અક્ષરોને જે પણ આલ્ફાબેટ્સને રિમૂવ કરવાના થાય તેને રિમૂવ કરી શકો છો અને એડ કરવાના થાય તેને એડ કરી શકો છો. હવે ચાલો કે આના સિવાય મારે અત્યારે એક કોલમ જોઈએ છે ડેટની. તમે જોઈ શકો છો કે તમારા લિસ્ટમાં ડેટની કોલમ તમને આપેલી નથી, પરંતુ મારે કોલમની જરૂર પડી છે કે મારે તારીખ પણ લખવાની થશે. તો એ ટાઈમે તમે એડના ઓપ્શન ઉપર ક્લિક આપવાથી જે પણ તમારે કોલમ એડ કરવાની થતી હોય તે કોલમનું નામ લખીને ઓકે આપ્યા બાદ તમે જોઈ શકો છો કે તમારી કોલમ એડ થયેલી જોવા મળે છે. હવે ત્યારબાદ તમે જોઈ શકો છો કે નીચેના ભાગે ઓપ્શન જોવા મળે છે મૂવ અપ અને મૂવ ડાઉન. એટલે કે જે પણ કોલમ છે એ ઉપરના ભાગે રાખવાની થાય તો મૂવ અપના ઓપ્શનને યુઝ કરી શકો છો. જ્યારે નીચેના ભાગે રાખવાની થાય છે તો મૂવ ડાઉનના ઓપ્શનને યુઝ કરી શકો છો. જે પણ કોલમને ઉપર કે નીચે સેટ કરવી હોય તે કોલમ ઉપર ક્લિક આપ્યા બાદ મૂવ અપ કે મૂવ ડાઉનના ઓપ્શનને યુઝ કરી શકાશે. હવે ચાલો અહીંથી આપણે કે ઓકે ઉપર ક્લિક આપી દઈએ તો તમે જોઈ શકો છો કે જે પણ કોલમને તમે કસ્ટમાઇઝ કરી હશે તે કોલમ કસ્ટમાઇઝ થઈને તમને હવે જોવા મળશે. હવે સૌથી પહેલો ઓપ્શન જોવા મળે છે તમને ટાઇટલ. તમે કે જે મેલ મોકલવા માંગો છો એની અંદર ટાઇટલ જે સેટ કરવું છે તે શું સેટ કરવું છે. દાખલા તરીકે અત્યારે હું જે મેલ મોકલીશ તેની અંદર સ્ટાર્ટિંગમાં ટાઇટલ સ્વરૂપે મને જોવા મળશે ટુ. આની અંદર તમે ડિયર સર, ડિયર મેડમ, ડિયર પ્રિન્સિપલ, ડિયર એમ્પ્લોય જે પણ તમારે ટાઇટલ આપવાનું થતું હોય તે ટાઇટલને તમે એડ કરી શકશો. ટાઇટલ આપ્યા બાદ અલ્પવિરામનું સાઇન મૂકીશ. અલ્પવિરામનું સાઇન એટલા માટે મૂકીશ કે જ્યારે પણ એડ્રેસ લખાતા હશે ત્યારે જ્યાં સુધી એડ્રેસ પૂર્ણ ના થાય ત્યાં સુધી તમને અલ્પવિરામનું ચિહ્ન જોવા મળશે. હવે એક કોલમમાંથી બીજી કોલમમાં જમ્પ કરવા માટે તમે ટેબ કીનો ઉપયોગ કરી શકો છો. અહીંથી ફર્સ્ટ નેમ બતાવે છે કે ફર્સ્ટ નેમ તમારે જે પણ લખવાનું હોય. દાખલા તરીકે ચાલો કે અત્યારે મારે જે લેટર મોકલવાનો છે તે દિનેશભાઈ નામના વ્યક્તિને મોકલવાનો છે. તો દિનેશભાઈ અહીંથી ટેબ બટન પ્રેસ કરીશું. ટેબ બટન પ્રેસ કર્યા બાદ તમને જોવા મળે છે કે તેમની સરનેમ. તો સરનેમ તમારે જે પણ નાખવાનું થતું હોય સરનેમ અહીંથી અલ્પવિરામનું સાઇન મૂકીશું. કેમ તો કે ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ બંને સાથે જોવા મળશે. ત્યારબાદ તમને અલ્પવિરામનું ચિહ્ન જોવા મળશે. હવે તમે ટેબ કીના વડે આગળ જશો તો કંપની નામ પૂછે છે. કંપની નેમ તમારે જે પણ લખવાનું થતું હોય. ત્યારબાદ એડ્રેસનો ઓપ્શન છે. દાખલા તરીકે આમનું એડ્રેસ છે કે H15. અહીંથી આપણે અલ્પવિરામ આપ્યા બાદ અહીંથી એમની સોસાયટીનું નામ છે શ્રીદેવ સોસાયટી. અહીંથી કોમા એટલે કે અલ્પવિરામ. ત્યારબાદ ટેબ કરીને આગળ જઈએ તેમની સિટીનું નામ જે પણ હશે સિટી. અલ્પવિરામ આપીશું. હવે સિટી બાદ અલ્પવિરામ આપવાની જરૂર નથી અત્યારે, કેમ કે મારે સિટીના એક્ઝેક્ટ તરત જ મારે પિનકોડ લખવાની જરૂર છે. તો ટેબ કી પ્રેસ કરીશ. પિનકોડ જે પણ લખવાનો હશે તે પિનકોડને અહીંથી દાખલ કરી દઈશું. પિનકોડ દાખલ કર્યા બાદ અલ્પવિરામ આપીશું. ત્યારબાદ મને ડેટ પૂછે છે કે તમારે જે પણ ડેટ નાખવી હોય લેટર ઉપર એ ડેટને તમે લખી શકો છો. દાખલા તરીકે અત્યારે મારે ડેટ સેટ કરવી છે 15/7/2025. પૂર્ણ વિરામ આપી દઈશ. કેમ કે મારે ડેટ બાદ હવે બીજી કોઈ કોલમ લખવાની જરૂર છે નહીં. હવે તમે ચાલો કે આગળની કોલમમાં ના જવું હોય, બીજા કોઈને લેટર મોકલવાનું હોય અને તેનું લિસ્ટ બનાવવું હોય તો નીચેના ભાગે તમને ઓપ્શન જોવા મળે છે ન્યૂ એન્ટ્રી. ન્યૂ એન્ટ્રીના ઓપ્શન ઉપર ક્લિક આપવાથી તમે નવી એન્ટ્રી લાવી શકો છો. હવે બીજી એન્ટ્રીમાં પણ તમને પૂછવામાં આવશે કે ટાઇટલ શું રાખવાનું થયું. તો સમજી લો કે મારે ટાઇટલ એનું એ જ રાખવાનું થયું છે કે ટુ. તો અહીંથી ટુ જે ઉપરના ભાગે લખાણ છે તેને ફિલ કરી દઈએ. હવે નીચેના ભાગે તમને પૂછે છે ફરીથી ફર્સ્ટ નેમ. તો અહીંથી એડ કરી દઈએ રાકેશભાઈ. અહીંથી એમનું સરનેમ પૂછે છે તો સરનેમને એન્ટર કરી દઈએ કે પટેલ. અલ્પવિરામ પ્રેસ કરી દઈએ. ત્યારબાદ કંપની નેમ, એમનું એડ્રેસ જે પણ આવતું હોય સમજી લઈએ કે એડ્રેસ એમનું છે કે H12. અહીંથી સમજી લઈએ કે વૃંદાવન પાર્ક સોસાયટી કોમા. ત્યારબાદ સિટી પૂછે છે તો સિટી દાખલ કરી દઈએ આપણે કે પાટણ. ત્યારબાદ પિનકોડ પાટણ સિટી છે તો પાટણ સિટીનો પિનકોડ ઉપર મુજબ સેમ રહેશે. તો પિનકોડને દાખલ કરી દઈએ. ત્યારબાદ ડેટ પણ આપણે એની એ જ રાખવાની થઈ છે તો ડેટ પણ આપણે એની એ જ સેટ કરી દઈએ. ત્યારબાદ હવે બીજા કોઈ વ્યક્તિને પણ હજુ આપણે લેટર મોકલવાનો છે તો તેનું પણ લિસ્ટ દાખલ કરવાનું રહેશે. તો તેના માટે ન્યૂ એન્ટ્રીના ઓપ્શન ઉપર ક્લિક આપવાની રહેશે. હવે ચાલો કે મારે આ ત્રીજા નંબરની એન્ટ્રી આવી ગઈ છે પણ ત્રીજા નંબરની એન્ટ્રીની મારે જરૂર છે નહીં. તો નીચે તમને ડિલીટનો ઓપ્શન પણ જોવા મળે છે. ડિલીટના ઓપ્શન ઉપર ક્લિક આપશો ત્યારબાદ તમને કન્ફર્મેશન માટે પૂછશે કે ડિલીટ ધીસ એન્ટ્રી. તો આપણે યસ આપવાનું રહેશે જેથી કરીને આપણે ઉપર નીચે એન્ટ્રી સિલેક્ટેડ હશે તે એન્ટ્રીને આપણે ડિલીટ કરી શકાશે. હવે કોઈની એન્ટ્રી આપણે બનાવી છે લિસ્ટ એની અંદર કોઈની એન્ટ્રી આવી છે કે નહીં તે ચેક કરવું હોય તો ફાઇન્ડના ઓપ્શન ઉપર ક્લિક આપીને તમે જે પણ એન્ટ્રી ફાઇન્ડ કરવા માંગતા હોય તેનું નામ લખીને ફાઇન્ડ ઉપર ક્લિક આપવાથી એ એન્ટ્રી તમારી ફાઇન્ડ થશે. હવે ચાલો કે અત્યારે કે મારે આ બે વ્યક્તિઓને મેલ મોકલવાનો થયો છે એટલે કે પત્ર મોકલવાનો થયો છે. તો બે વ્યક્તિના લિસ્ટ બનાવ્યા બાદ ઓકે ઉપર ક્લિક આપશો તમે તો આ લિસ્ટને તમને સેવ કરવાનું પૂછવામાં આવશે. સેવ કરવાનું એટલા માટે કે બીજી વાર જ્યારે આ વ્યક્તિઓને લેટર મોકલવાનું થશે ત્યારે તમારે બીજી વાર લિસ્ટ બનાવવાની જરૂર પડશે નહીં. અહીંથી નામ તમારે જે પણ નાખવાનું થશે એક્ઝામ્પલ તરીકે
અત્યારે મારે કે આની અંદર નામ લખવાનું થયું છે કે લેટર મેલિંગ, તો લેટર મેલ કરીને ફાઇલને સેવ કરી દઈશું. અહીંથી સેવ ઉપર ક્લિક આપ્યા બાદ તમે જોઈ શકો છો કે આગળના ભાગના જે ઓપ્શન પહેલેથી બ્લોક હતા તે ઓપ્શન તમને અત્યારે યુઝ કરવા મળશે. હવે જે આપણે લિસ્ટની અંદર ફિલ કરેલ છે, જેમ કે ટાઇટલ્સ આપેલ છે, આપણે ફર્સ્ટ નેમ આપેલ છે, જે પણ લખાણને આપણે ફિલ કરેલ છે, જે કોલમની અંદર માહિતીને ફિલ કરે છે તે કોલમને આપણે ઇન્સર્ટ કરવાની રહેશે. તેના માટે ઓપ્શન આપણે યુઝ કરીશું ઇન્સર્ટ મર્જ ફિલ્ડ. સૌથી પહેલા તો ઇન્સર્ટ મર્જ ફિલ્ડમાં આપણે ટાઇટલને ઇન્સર્ટ કરી દઈશું. ટાઇટલને ઇન્સર્ટ કર્યા બાદ એન્ટર વડે આપણે બીજી લાઈનમાં જઈશું. એટલા માટે કે જ્યારે પણ એડ્રેસ લખવામાં આવે છે ત્યારે એડ્રેસ એક લાઈનમાં બધું એડ્રેસ પૂરેપૂરું એક સાથે જોવા મળતું નથી. તો ટાઇટલ આપ્યા બાદ અહીંથી આગળ જઈશું તો ફર્સ્ટ નેમ, પછી અહીંથી સ્પેસ આપીશું અને લાસ્ટ નેમ. કેમ તો કે નામ અને એમની સરનેમ બંને હંમેશા સાથે જોવા મળશે. ત્યારબાદ એન્ટર વડે આગળની લાઈનમાં જઈશું. ત્યારબાદ આપણને કંપની નેમના ને બધા ઓપ્શન જોવા મળે છે. હવે કંપની નેમની વિગત આપણે ફિલ કરેલ નથી તો કંપની નેમને આપણે ઇન્સર્ટ કરીશું નહીં. ત્યારબાદ એડ્રેસ લાઈન, ત્યારબાદ વળી ફરી એન્ટર કરીશું. અહીંથી સિટી એડ કરી દઈશું અને ડેશ મૂકીશ. ત્યારબાદ અહીંથી કે પિનકોડ, એટલા માટે ડેશનું ચિહ્ન વચ્ચે એડ કરેલ છે કે સિટી અને પિનકોડની વચ્ચે તમને ડેશ જોવા મળશે. ત્યારબાદ એન્ટર. અહીંથી આપણે ડેટ પણ લખેલ છે તો ડેટને પણ ઇન્સર્ટ કરી દઈએ. હવે અહીંથી જે પણ જગ્યા વચ્ચે એડ થયેલ છે જગ્યાને આપણે રિમૂવ કરી દઈએ. હવે કે ચાલો કે આપણે જે વિગત એડ કરેલ છે કોલમની અંદર, તે જે પણ કોલમ્સની અંદર વિગત એડ કરેલ છે તે કોલમને આપણે ઇન્સર્ટ કરી દીધેલ છે. હવે કોલમને ઇન્સર્ટ કરી દીધા બાદ અહીંથી આગળ તમે આ જે કોલમ્સ છે તે એડ કરેલી છે તેનું પ્રિવ્યુ તમારે ચેક કરવું છે કે રિઝલ્ટ તમને કેવું જોવા મળશે. તો તેના માટે તમે પ્રિવ્યુ રિઝલ્ટના ઓપ્શન ઉપર ક્લિક આપવાથી તમે પ્રિવ્યુ જોઈ શકો છો કે આપણું જે લેટર તૈયાર થઈને આપણને જોવા મળશે તે આ સ્વરૂપે આપણને જોવા મળવાનું છે. હવે પ્રિવ્યુ ઉપર ક્લિક આપો છો. અત્યારે જે પ્રિવ્યુ જોવા મળે છે એ પહેલા નંબરની એન્ટ્રીનું પ્રિવ્યુ જોવા મળે છે. તમારે બીજા નંબરની એન્ટ્રીનું પ્રિવ્યુ ચેક કરવું હોય તો અહીંથી તમે બીજા નંબરના ઓપ્શન ઉપર એટલે કે નેક્સ્ટ રેકોર્ડ ઉપર જઈ શકો છો. પાછળના રેકોર્ડ ઉપર જવું તો પાછળના રેકોર્ડ ઉપર જઈ શકો છો. હવે કે પ્રિવ્યુને મારે અત્યારે બંધ કરવું એટલે કે પ્રિવ્યુ ચેક કરવું નથી એટલે કે જોવું નથી તો પ્રિવ્યુના ઓપ્શન ઉપર જે ટીક છે એને તમે ટીકમાંથી દૂર કરી દઈશું તો પ્રિવ્યુ તમારું શો થશે નહીં. હવે કે ચાલો કે તમે જે લિસ્ટ બનાવેલ છે તે લિસ્ટની અંદર તમારે કોઈની એન્ટ્રી એડ કરવાની રહી ગઈ છે, કાં તો કે લિસ્ટ અત્યારે જે બનાવેલ છે તેની અંદરથી કોઈની એન્ટ્રીનો અત્યારે લેટર લખવાનો થતો નથી. તો એના માટે તમને ઓપ્શન જોવા મળે છે એડિટ રેસિપિયન્ટ્સ લિસ્ટ. એડિટ રેસિપિયન્ટ્સ લિસ્ટમાં તમે જાઓ છો તો આપણે જે પણ લિસ્ટ બનાવેલ છે તે લિસ્ટ તમને જોવા મળે છે કે પ્રજાપતિ દિનેશભાઈનું અને પટેલ રાકેશભાઈનું લિસ્ટ તમને જોવા મળે છે. અત્યારે આ બંને વ્યક્તિઓના લેટર તમને તૈયાર થઈને જોવા મળવાના છે. પણ અત્યારે સમજી લે કે રાકેશભાઈનો મારે લેટર તૈયાર કરવું નથી તો રાકેશભાઈનો ઓપ્શન જે ટીક છે તેને અનટીક કરીને ઓકે આપ્યા બાદ તમે જ્યારે પણ પ્રિવ્યુ ચેક કરશો કે પ્રોસેસને ફિનિશ કરશો ત્યારે રાકેશભાઈનો લેટર તમને તૈયાર થઈને જોવા મળવાનો નથી. ચાલો આપણે કે ઓપ્શનને ટીક કરી દઈએ. કેમ કે અત્યારે મારે રાકેશભાઈના લેટરને પણ તૈયાર કરવાનો છે. હવે આપણે ચાલો કે કોઈની એન્ટ્રી એડ કરવાની રહી ગઈ છે તો આપણું જે ફાઇલ હતી તે ફાઇલની અંદર એડિટ કરવાનું રહેશે. તો નીચે તમે જોઈ શકો છો તમને ઓપ્શન જોવા મળે છે ડેટા સોર્સ, જેમાં આપણી ફાઇલ જે પણ છે ફાઇલ ઉપર ક્લિક આપ્યા બાદ તમને નીચે ઓપ્શન જોવા મળશે એડિટ. એડિટના ઓપ્શન ઉપર તમે જશો તો અહીંથી જે પણ ભૂલ હોય તેને પણ સુધારી શકાશે. પ્લસ એના સિવાય કોઈ એન્ટ્રીને ઉમેરવાની થાય તો ન્યૂ એન્ટ્રીના ઓપ્શનને તમે એડ કરી શકશો. એન્ટ્રીને કાઢવાની થાય છે તો ડિલીટ એન્ટ્રીના ઓપ્શનને યુઝ કરી શકશો. કોલમ્સને કસ્ટમાઇઝ કરવી હોય તો કસ્ટમાઇઝ કોલમ્સના ઓપ્શનને પણ તમે યુઝ કરી શકશો, જે આગળ આપણે જોઈ ગયા છે તે પ્રમાણે. ત્યારબાદ ઓકે ઉપર ક્લિક આપીશું. ઓકે ઉપર ક્લિક આપીશું તો આપણને કહે છે કે ડુ યુ વોન્ટ ટુ અપડેટ યોર રેસિપિયન્ટ્સ લિસ્ટ એન્ડ સેવ ધીસ ચેન્જીસ ટુ લેટર મેલ. આપણને એવું જણાવે છે કે આ જે તમારા લિસ્ટ બનાવેલા છે તેની અંદર ફેરફાર કરીને તમે નવા લિસ્ટને સેવ કરવા માંગો છો તો આપણે યસ ઉપર ક્લિક આપીશું તો આપણું નવું લિસ્ટ તમને સેવ થયેલું જોવા મળશે. ત્યારબાદ ઓકે ઉપર ક્લિક આપી દઈએ. હવે આ પ્રોસેસને મારે પૂર્ણ કરવાની થઈ તો પ્રોસેસને પૂર્ણ કરવા માટે અંતમાં તમને ઓપ્શન જોવા મળે છે ફિનિશ એન્ડ મર્જ, એટલે કે પ્રોસેસને ફિનિશ કરવી છે અને મર્જ એટલે કે ભેગું કરી દેવું છે. તો ફિનિશ એન્ડ મર્જના ઓપ્શન ઉપર જ્યારે તમે જાઓ છો એની અંદર તમને 3 ઓપ્શન જોવા મળે છે. એડિટ ઇન્ડિવિજ્યુઅલ ડોક્યુમેન્ટ, એટલે કે ડોક્યુમેન્ટને સ્વતંત્ર રીતે એડિટ કરવા છે, એટલે કે પહેલા પેજ ઉપર પહેલા પેજની એન્ટ્રી, બીજા પેજ ઉપર બીજા રેકોર્ડ, ત્રીજા પેજ ઉપર ત્રીજો રેકોર્ડ, જેટલી પણ એન્ટ્રી એટલે કે લિસ્ટ જેટલા પણ બનાવેલા હશે એ હરેકના ડોક્યુમેન્ટ તમને ઇન્ડિવિજ્યુઅલી એટલે કે સ્વતંત્ર એટલે કે અલગ અલગ જોવા મળવાના છે. હવે બીજા નંબરમાં ઓપ્શન તમને જોવા મળે છે પ્રિન્ટ ડોક્યુમેન્ટ, કે જે પણ આપણે લિસ્ટ બનાવેલા છે તેના આધારે એ ડોક્યુમેન્ટ્સને આપણે પ્રિન્ટ કરી દેવી છે તો પ્રિન્ટ ડોક્યુમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક આપવાની થશે. જ્યારે ત્રીજા નંબરમાં ઓપ્શન જોવા મળે છે સેન્ડ ઈમેલ મેસેજ, કે આ જે લિસ્ટ બનાવેલા છે તેની આપણે પ્રિન્ટ નથી કાઢવાની પરંતુ એ લિસ્ટને
આપણે લિસ્ટના આધારે જે વ્યક્તિઓના લેટર છે તેમને આપણે મેલ મોકલવાનો છે એટલે કે પત્ર મોકલવાનો છે. તમે સેન્ડ ઈમેલના ઓપ્શનને યુઝ કરી શકો છો. ચાલો અત્યારે મારે મેલ નથી મોકલવું કે પ્રિન્ટ નથી કાઢવી. મારે આ જે ડોક્યુમેન્ટ છે સ્વતંત્ર એટલે કે ઇન્ડિવિજ્યુઅલી અલગ અલગ રીતે એડિટ થયેલા મને જોવા મળે તેવું મારે ચેક કરવું છે એટલે કે પ્રિવ્યુ ચેક કરવું છે કે પ્રોસેસને ફિનિશ કરાવી છે. તો તેના માટે ઓપ્શન તમને જોવા મળે છે એડિટ ઇન્ડિવિજ્યુઅલ ડોક્યુમેન્ટ. એડિટ ઇન્ડિવિજ્યુઅલ ડોક્યુમેન્ટના ઓપ્શનની અંદર ગયા બાદ તમને ઓપ્શન જોવા મળે છે મર્જ રેકોર્ડ, જેની અંદર તમને અત્યારે બાય ડિફોલ્ટ ઓપ્શન પહેલેથી ટિક થયેલો જોવા મળે છે ઓલનો. ઓલના ઓપ્શન પર ટિક આપ્યા બાદ તમે ઓકે આપો છો તો જેટલા પણ તમે લિસ્ટ બનાવેલા હશે કે 2 એન્ટ્રી બનાવેલ છે, 5 એન્ટ્રી બનાવેલ છે, 10 એન્ટ્રી બનાવેલ છે, તો જેટલી પણ એન્ટ્રી તમે સેટ કરેલી હશે તેટલી એન્ટ્રીના આધારે એમના અલગ અલગ ડોક્યુમેન્ટ તમને અલગ અલગ પેજ ઉપર જોવા મળવાના છે. એક્ઝામ્પલ તરીકે 2 લિસ્ટ અત્યારે બનાવેલા છે તો અત્યારે હું ઓલ ઉપર ક્લિક આપીને ઓકે આપીશ તો આવા ને આવા મને 2 પેજ જોવા મળવાના છે. પેજની અંદર જે લખાણ છે સેમ ટુ સેમ જોવા મળવાનું છે, પરંતુ પેજની અંદર જે એડ્રેસ આપણે જે લિસ્ટ બનાવેલા છે તે તમને અલગ અલગ જોવા મળવાના છે. જ્યારે મારે કે ચાલો કે અત્યારે પહેલી એન્ટ્રી જે લિસ્ટ એટલે કે પહેલું જે લિસ્ટ ટાઈપ કરેલ છે મારે એનો જ રેકોર્ડ જોઈએ છે ફક્ત, તો અહીંથી તમને ઓપ્શન જોવા મળશે કરંટ રેકોર્ડ. કરંટ રેકોર્ડના ઓપ્શન ઉપર ક્લિક આપીને ઓકે આપવાથી તમને જે પણ એન્ટ્રીમાં તમે હશો તેનો રેકોર્ડ તમને જોવા મળશે. અત્યારે તમે જોઈ શકો છો કે આપણે પહેલી એન્ટ્રીમાં છીએ એટલે કે પહેલા પેજમાં છીએ. તો અત્યારે પહેલા પેજનો જ રેકોર્ડ તમને જોવા મળવાનો છે. પહેલા પેજ ઉપર આપણે રેકોર્ડ જોવા મળશે દિનેશભાઈનો, કેમ કે પહેલા નંબરમાં એન્ટ્રી તમને આપેલી હતી દિનેશભાઈની. ત્યારબાદ ઘણી બધી એન્ટ્રી બનાવેલી હોય, દાખલા તરીકે આપણે અત્યારે કે જે લિસ્ટ બનાવે છે 20 લોકોના લિસ્ટ બનાવેલા છે, પરંતુ મારે એમાંથી અત્યારે લેટર મોકલવો છે ફક્ત 1 થી 10 નંબરના વ્યક્તિઓને જ. તો એ ટાઈમે તમે સેટ કરી શકો છો ફ્રોમ થી ટુ કે 1 to 10 એટલે કે 1 થી 10 વ્યક્તિઓનો જ લેટર તૈયાર થશે, બીજા લોકોનો લેટર તૈયાર થશે નહીં. અત્યારે મારે બધા લોકોનો લેટર તૈયાર કરવો છે તો તેના માટે ઓપ્શન યુઝ કરી શકાશે ઓલ. ઓલના ઓપ્શન ઉપર ક્લિક આપવાથી જ્યારે પણ આપણે ઓકે આપીશું તો ઓકે આપવાથી તમે જોઈ શકો છો કે પહેલા પેજ ઉપર દિનેશભાઈનો રેકોર્ડ તમને શો થયેલો જોવા મળે છે. જ્યારે એવું ને એવું તમને ઓટોમેટિકલી બીજા નંબરનું પેજ તૈયાર થયેલું જોવા મળે છે. જ્યારે બીજા નંબરના પેજ ઉપર જે રાકેશભાઈની એન્ટ્રી જોવા મળે છે તે રાકેશભાઈનો રેકોર્ડ તમને જોવા મળશે. ત્યારબાદ આપણે આગળ ઓપ્શન સમજી લઈએ મેલિંગની અંદર. હવે અમને જ્યારે બીજી વાર લેટર મોકલવાનું થશે ત્યારે આમના જે લિસ્ટ બનાવેલા પડ્યા છે એ લિસ્ટના આધારે જ આપણે એમને ફરીથી લેટર મોકલી શકીશું. દાખલા તરીકે ચાલો કે આપણે એકવાર કન્ટેન્ટ તૈયાર કરી નાખ્યું એટલે કે જે પણ લખાણ લખવાનું હતું તે લખાણને આપણે રેડી કરી નાખેલ છે. હવે કે આની અંદર જે પણ એડ્રેસ ને બધું લખવાનું છે તે પહેલેથી મારી પાસે લિસ્ટ બનાવીને સેવ કરેલું પડ્યું છે. તો અહીંથી તેના માટે આપણે જઈશું યુઝ એન એક્ઝિસ્ટિંગ લિસ્ટ. યુઝ એન એક્ઝિસ્ટિંગ લિસ્ટમાં જશો તો આપણી જે ફાઇલ છે તે કઈ જગ્યાએ સેવ કરેલ છે, તો મારી ફાઇલ છે ડોક્યુમેન્ટમાં સેવ કરેલ છે. તો આના ઉપર ક્લિક આપીશ, આપણી જે પણ ફાઇલ છે તેના ઉપર. ત્યારબાદ ઓપનના ઓપ્શન ઉપર ક્લિક આપીશ. ઓપનના ઓપ્શન ઉપર ક્લિક આપ્યા બાદ તમને ઇન્સર્ટ મર્જ ફિલ્ડનો ઓપ્શન ઓપન થયેલો જોવા મળશે. તેની અંદરથી જે ફિલ્ડને તમે ઇન્સર્ટ કરાવવા માંગતા હોય તે ફિલ્ડ તમે ઇન્સર્ટ કરાવી શકો છો. ફિલ્ડને ઇન્સર્ટ કરાવ્યા બાદ આગળ જે પ્રમાણે આપણે ઓપ્શન જોયેલો હતો તે પ્રમાણે સેમ ટુ સેમ ઓપ્શનને આપણે ઉપયોગ કરીશું. સિટી, પિનકોડ અને ત્યારબાદ આપણે ડેટને લાવી દઈએ. હવે કે પ્રોસેસને પૂર્ણ કરવા માટે આપણે આગળ જે પ્રમાણે જોઈ ગયેલા છીએ કે ફિનિશ એન્ડ મર્જ, એડિટ ઇન્ડિવિજ્યુઅલ ડોક્યુમેન્ટ અને ઓલ રેકોર્ડ પર ક્લિક રાખીને ઓકે આપીશ. જો મારે ફક્ત પહેલી એન્ટ્રીનો જ રેકોર્ડ જોઈએ છે તો કરંટ રેકોર્ડના ઓપ્શન ઉપર ક્લિક આપીને ઓકે આપીશ. તો તમે જોઈ શકો છો કે અત્યારે તમને કરંટ રેકોર્ડ એટલે કે પહેલા પેજનો જ રેકોર્ડ જોવા મળે છે. આના સિવાય બાકીની જે પણ એન્ટ્રી હશે તેનો રેકોર્ડ તમને જોવા મળવાનો નથી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આવા જ કોમ્પ્યુટરને લગતા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહો. કોઈ વિદ્યાર્થીને કોમ્પ્યુટરમાં કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવી શકો છો. તેનું નિવારણ વિડીયો દ્વારા લાવી આપીશું. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.